દરજીપુરા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવ્યો છે. તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા 27 વર્ષીય દીપેન પટેલ 7મી મેના રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો પતો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શનિવારે એટલે કે 10મી મેના રાત્રે અનગઢ પાસે મહીસાગર નદીમાંથી દીપેનની કાર મળી આવી હતી, જેમાં લોહીના નિશાન હતા, જેથી દીપેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દીપેનની કાર ગોલ્ડન ચોકડી ટોલ નાકાથી હાલોલ તરફ જતી નજરે પડતા વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી હતી. આ દરમિયાન કાલોલ ખાતે કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે દીપેનની કોલ ડિટેલ્સ પણ મેળવાઈ છે. પોલીસ હત્યાનો ભેદ ટૂંક સમયમાં જ ઉકેલશે. મારા ભાઈને છોકરીના હસબન્ડ થાય એટલે હું કાકા સસરા છું. ત્યારે ગુમ થયા 7 તારીખે રાત્રે 9:15 દરજીપુરાથી હું સમારોહ છે તો મારા ઘેર આવવા એ નીકળ્યા હતા અને એ 9:15થી 7 તારીખે રાત્રે 9:15 પછી કંઈ મારી ઘેર નહીં પહોંચી રહ્યા. અને પછી અમે તપાસ કરતાં અમને ખબર પડી કે 9:27 આરટીઓ ગોલ્ડનનું ટોલગેટ પાસ કરેલો છે. શું લાગે છે આમાં શું થયું હશે દીપેનભાઈ? એ એમને અહીં દરજીપુરાથી અહીં આરટીઓની વચ્ચે કોઈ ઓળખીતો હોય એ જ એની અંદર ઊભો રાખીને બેસી ગયો અને દગો કરીને કંઈ કર્યું હોય એવું લાગે. અત્યારે એવી પણ માહિતી મળી કે દીપેનભાઈની બોડી મળી આવી છે. શું એ મને આપણે ખ્યાલ આવ્યો છે? એ થોડી ઘણી મને ખબર તો પડી છે, હજુ ઘરનાને જણાવેલું નથી એટલે ડિટેલમાં મને બહુ માહિતી નથી. મિત્રએ જ હત્યા કરી હોવાનું પણ સામે આવી રહ્યું. એ ભાઈને બાજુના ઘરવાળા છે ભાડે એમને જ મકાન હલાવ્યું હતું. એ ભાઈને કાલનો ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. હવે એ તઈ શું થયું અને કેવી રીતે ડિટેક્ટ કર્યું એ અમને કોઈ માહિતી હજુ છે નહીં. કોણ છે એ ભાઈ? છે કોણ નામ? એ એમનો હાર્દિક કરીને છે અને એમની જોડે ફરતો હતો, મેં જોયેલો છે. શું કામ કરતા હતા હાર્દિક અને દીપેનભાઈ? શું કામ? એ બધા નંબર પ્લેટનું જ કરતા હતા. આવ્યા નવી ગાડીઓ આવે તો નંબર પ્લેટ નાખવાનું. એટલે ધંધાની હરીફાઈમાં જ આવતો એવું લાગે છે, ધંધાની હરીફાઈ જ હોય નહીં તો બીજી કંઈ પૈસાની કે આવું તેવી લેવડ દેવડ તો હતી નહીં. હવે શું આશા છે પોલીસ પાસે? શું આશા છે? પોલીસ એનું કામ કરી અને તથ્ય બધું બહાર કાઢે કે ભાઈ આમાં કોણ કોણ સામેલ હતા.